વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે। બપોરે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા તો પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનને આવકારવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, મુખ્ય સચિવ, પોલીસ કમિશનર સહિતના નેતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। तो पीएम मोदी जासपुर पहुंची गया है। लाइव दृश्यों आप टीवी स्क्रीन पर જોઈ રહ્યા છો। વિશ્વ ઉમિયાધામ મંદિરનું ભૂમિપૂજન કરવાના છે તે કાર્યક્રમ સ્થળ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। આ પહેલા પીએમ મોદી જામનગર પહોંચ્યા હતા। ત્યાં કરોડોના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમના દ્વારા કરવામાં આવ્યું। હાલ તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ વિશ્વ ઉમિયાધામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે તે સ્થળ પર પહોંચ્યા છે। पीएम मोदी लोकोનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકો પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા છે। વિશ્વ ઉમિયાધામ મંદિર જેનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે। 11,000થી વધુ પાટલાઓ પર ઉમિયા માતાજીના મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ રેકોર્ડ પણ આજના દિવસે સ્થાપન કરવાનું છે। સાથે જ 6 મહિના બાદ વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ પણ કરશે। 3.75 કિલોમીટર સ્ક્વેર એરિયામાં સમગ્ર કાર્યક્રમ થશે। સાથે જ 650 વીઘામાં ઉમિયાનગરનું નિર્માણ 5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો જોડાશે। 5,000 માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજીનું મંદિરનું પીએમ મોદીના હસ્તે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। ત્યારે રાજ્ય અને વિશ્વભરના લાખો પાટીદારો હાજર રહ્યા છે। પાટીદારોની સંખ્યા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 100 વીઘામાં 1,000 કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે, જેના ભાગરૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે। 11,000થી વધુ પાટલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ રેકોર્ડ સ્થાપાયો છે। સાથે જ ભૂમિપૂજન માટે વિશ્વભરમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। હજારો શ્રદ્ધાળુઓ વિશ્વ ઉમિયાધામ ભૂમિપૂજન પ્રસાદ ગ્રહણ કરશે। દ્રશ્યો જોઈ રહ્યા છો જે કાર્યક્રમ સ્થળ પર પીએમ મોદી પહોંચ્યા છે। પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। વિશ્વ ઉમિયાધામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। 10થી 12 માળ જેટલું ઊંચું હશે આ ઉમિયાધામ મંદિર। મંદિર નિર્માણમાં ખાસ પ્રકારના સ્ટોનનો ઉપયોગ કરાશે। ભૂમિપૂજન કરી રહ્યા છે પીએમ મોદી। આપને લાઈવ દ્રશ્યો મેં બતાવી રહ્યા છીએ। 50,000 ચોરસ વારમાં આ મંદિર બનવા જઈ રહ્યું છે। 1800 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની પ્રતિકૃતિઓ આ મંદિરમાં છે। માનનીય વડાપ્રધાન શ્રી માં ઉમિયાને પૂજન કરી રહ્યા છે, માં ઉમિયાનું વંદન કરી રહ્યા છે અને પછી ભૂમિ પૂજન એ ત્યાં જ કરશે માનનીય વડાપ્રધાન શ્રી। આ જગતમાં માનનીય વડાપ્રધાન શ્રી માં ઉમિયાજીના પૂજન કાર્યક્રમમાં અને ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે અહીંયા મંચ ઉપરથી મને એક ઘોષણા કરવાની ઉલટ થાય એવી ઘટના બની છે। પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજે મને એવી જાણ કરી કે આ ઉમિયા ફાઉન્ડેશન જે આજે જેનું ભૂમિપૂજન આપણા આદરણીય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે અને ઉમિયા પરિવાર એને સાકાર કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, એમાં હું પણ પુષ્પ પાંદડી ઉમેરવા માંગુ છું અને 11 લાખ રૂપિયા સચ્ચિદાનંદજી મહારાજ આ કાર્યક્રમની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને સહયોગ માટે આપી રહ્યા છે। બોલીએ શ્રી બોલો ઉમિયા માતા की जय। बाकी अपना 11 लाख रुपया एक प्रसादी करवानी है। अपना परंपराओं से परंपराओं में
સચ્ચિદાનંદ મહારાજે તુલસી પત્ર લગાડીને આને પ્રસાદ બનાવી દીધો છે, જેથી કરીને હવે પછીના આપણા આ કાર્યમાં સંતોના આશીર્વાદ રૂબરૂ રૂપે પણ આપણને મળી રહ્યા છે. ત્યારે આપણે સૌ ઉમિયા ફાઉન્ડેશન જ્યારે વિશ્વ સ્તરનું બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણા સમાજના ક્રિયાકલાપો પણ વિશ્વ સ્તરના રહે એની નવી પેઢીએ જાગૃતતા રાખવી જોઈશે. હવે આપણે વિશ્વ સ્તરના સંગઠનને ઊભું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણા તમામ કાર્યક્રમો અને આપણા તમામ ક્રિયાકલાપો એ સ્તરના થાય એવી સજાગતા સાથે, એવી સભાનતા સાથે આપણે આગામી કાર્યક્રમોની રચના કરતા રહીશું. તો મને એમ લાગે છે કે એક સામાજિક ક્ષેત્રે આપણા સમાજે એક નવી પહેલ કર્યાનું આપણને ગૌરવ મળશે. રાજ્યમાં અને રાષ્ટ્રમાં આજે જ્યારે એક નવું ભારત બનાવવાની કલ્પના લઈ અને આપણા વડાપ્રધાન શ્રી જે તનતોડ મહેનત કરી રહ્યા છે, દુનિયામાં ભારતની ઓળખને મજબૂતાઈથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી ઊભી થનારી સામાજિક શક્તિ એ કાર્યમાં પૂરક બળ તરીકે બની રહે એવા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપ સૌને જય માતાજી, આપ સૌને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને વિશ્વ ઉમિયા પાટીદાર સંસ્થાનના સૌ આયોજકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ. ભારત માતા કી જય. માનનીય વડાપ્રધાન શ્રી મંચ તરફ પધારી રહ્યા છે. દોસ્તો, સૌ ભક્તજનો 41 ફૂટ ઊંચી માં ઉમિયાની અતિ પાવન એવી મૂર્તિના દર્શન કર્યા માનનીય શ્રી વડાપ્રધાનશ્રીએ. સાથે 51 ફૂટ ઊંચું એવું વિશ્વની સૌથી ઊંચું ત્રિશૂળ એના પણ માનનીય શ્રી વડાપ્રધાનશ્રીએ દર્શન કર્યા અને હવે તેઓ મંચ પર પધારી રહ્યા છે. સાથે સાથે સીએમ આપણા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, મુખ્યમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે. શ્રી સૌરભભાઈ પટેલ પણ પ્રધાનમંત્રી શ્રીને લઈ અને સ્ટેજ પર આવી ગયા છે. આપનું પણ સ્વાગત છે. દોસ્તો, આદરણીય શ્રી વડાપ્રધાન સૌનું અભિવાદન ઝીલતા ઝીલતા પત્રે પધાર્યા છે. લોક લાડીલા અને સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા માનનીય વડાપ્રધાન શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં આપ શ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ શ્રીનું વ્યક્તિત્વ કેવું છે તો સાહેબ સરીખા શેઠિયા વસે નગરવાહી, उनके आगे धन की क्या कमी, जिनकी हुंडी चले नवखंड धरती माही एवा माननीय वडाप्रधान श्री आप हिंदुस्तानની અસ્મિતાના રખેવાળ છો. હિન્દુસ્તાનની અસ્મિતાના રખેવાળ છો આપ. વાણી વર્તન ને વ્યવહારમાં સરદાર છો આપ. વાણી વર્તન ને વ્યવહારમાં સરદાર છો આપ. દેશ વિદેશમાં ઘૂમી રહ્યા પ્યારાઓના પ્રાણ છો આપ. આવતીકાલનો સૂર્ય ગાથાઓ ગાશે. આવતીકાલનો સૂર્ય હિન્દુસ્તાનની ગાથાઓ ગાશે. એ તપ તર્પણના હકદાર છો આપ. જોઈ રહ્યું છે વિશ્વ આપના ત્યાગ ભાવને. જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ આપના ત્યાગ ભાવને. એવા સમગ્ર હિન્દુસ્તાનના શણગાર છો આપ. એક વખત હું બોલીશ, મોદી સાહેબ આપ આગે बढ़ो. તમારે બોલવાનું છે हम आपके साथ हैं. मोदी साहब आप आगे बढ़ो. हम आपके साथ हैं. मोदी साहब आप आगे बढ़ो. हम आपके साथ हैं. मोदी साहब आप आगे बढ़ो. हम आपके साथ हैं. જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી બે સ્ટેજ હાથથી ઉપર પધારે ત્યારે બે હાથ ઊંચા કરી એક વખત ભારત માતાનો જય ઘોષ કરીશું. બોલો ભારત માતા કી વંદે વંદે. બોલો જગત જનની માં ઉમિયા માત કી. હું બોલ મારી ઉમિયા કહીશ, આપે જય જય ઉમિયા કહેવાનું છે. બોલ મારી ઉમિયા, બોલ મારી ઉમિયા. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી, આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, સર્વે મંચસ્થ મહાનુભાવો,
આપ સર્વેને હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આંગણે આવકારું છું. આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા માનનીય વડાપ્રધાન શ્રી, આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા ને હૃદય હર્ષ હર્ષ થઈ ગયા. આપ આવ્યા ને બારણે તોરણ બંધાઈ ગયા. અને આપ આવ્યા ને આજે જાસપુર ઉપવન થઈ ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી, આપના પતિત પાવન પગલાથી સમગ્ર જાસપુરમાં એક ઉલ્લાસનો માહોલ આવ્યો છે. એક ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અમારા સૌ બંધુ ભગીનીઓને. વેલકમ, વેલકમ, વેલકમ. અને હવે વિનંતી કરું છું કે આપણે અહીંયાથી માતાજીની પધરામણીનું સરસ મજાનું સોંગ રજૂ કરીશું. સ્કૂલના બાળકો રજૂ કરશે પધરામણી સોંગ.